રવિવારના ખૂબ રામ. નિમાય મારા કારખાના છે. દરેક દુખિયારા છે, દરેક પીડાય છે. શરીરથી પીડાય છે કે સંસારથી પીડાય છે, કા દુનિયાથી પીડાય છે, કા ગામથી પીડાય છે, કા પોતાનાથી પીડાય છે, એના દરેક મારા આશીર્વાદ છે. એ એના માર્ગે એનો રસ્તો અલગ પાડી દે, એનો રસ્તો બદલી નાખે, એના વિચારો બદલી નાખે, એની સોચ બદલી નાખે, એનું કામ બદલી નાખે અને એના કામમાં ધ્યાન રાખે. પછી ચારે એને દુઃખ આવે. કારણ દુઃખ આવતું હતું કેમ કે સંસારનું બધું લઈને ફરવાનું ને, દુનિયાનું દરેક વસ્તુ લઈને ફરવાની ને, એટલે માણસને વજન થઈ જાય, વજન આવી જાય ને. સંસારનું દરેક વિચારવાનું હોય કે નહીં? હે, મારો આ હગો રહી ગયો, મારી પેલી હગી રહી ગઈ, મારો આ ગોમ રહી ગયું, મારું હામું ગોમ રહી ગયું, મારા ઘરના રહી ગયા ને, વજન જ છે ને ખોટો. એ દીકરાવાળા દીકરીને ઊભી કરીને ઉપર મોકલી દો ફટાફટ. દીકરાવાળા જેટલી દીકરીઓ લઈને આવ્યા એમને બહાર ફરવા વાંધો નહીં, ટેન્શન ના લો, મારી પર વિશ્વાસ રાખજો. તમે ભલે ઉપર ફરો ત્યાં બધી પોકી જાય, ઉપર તમને અવાજ પકાડે. આજે કદાચ રવિવારનો દિવસ હોય ગોળાઓ, અને દરેકની આસ્થા જેનું જેનું જે સમસ્યા લઈને આવ્યા છે, જેમનું દુઃખ વ્યક્ત કરવાના છે, મને એમની કહેવાય ને અંદરની જે ભાવનાઓ, જે દુઃખી ભાવનાઓ છે, ખબર નહીં સંસારનું કેટલું દુઃખ લઈને ફરે છે મનુષ્ય. ફરે છે ને, દીકરાઓ હોય તોય સંસારના મેના લઈને ફરે છે, ઘરના મેના, વસ્તીના મેના, ગામના, દુનિયાના, જગતના, હગાના ઝઘડાના મેના લઈને ફરે છે. દરેકની ભાવનાઓ વ્યક્ત કરવા મને આવ્યા છો તમે, અંદરની દિલની ચાહનાઓ જે ખબર નહીં, કુટી કુટીને તમે કોઈને કહી નહીં શકતા, કોઈને બી પોતાના નહીં કહી શકતા, એ દુઃખ અંદર અંદર લઈને એકલા એકલા ફરો છો તમે. ફરો છો ને એકલા એકલા, જે એ દુઃખને કોઈ જોણવા વાળું તૈયાર નહીં, એ દુઃખને કોઈ જોણવાય તૈયાર નહીં, અને જોને તો વિશ્વાસ કરવા તૈયાર નહીં. વાત સાચી ખોટી? ભરોસો નહીં કરે, તમને વિશ્વાસ નહીં કરે, એ એમ કહે છે કે આ જૂઠું બોલે છે. અરે રામ રામ, સાચું બોલે છે? ના ના, જૂઠું બોલે છે. આવું કોણ કે છે? જૂઠી દુનિયા. અને સાચું કોણ બોલશે? મારો ભક્ત છે, મારો દીકરો છે, સાચું બોલશે. સાચું બોલશે. એના હૃદયની વાતો, એના મનની વાતો કોઈ નહીં જોને. અને ગોડાઓ જે દાડા જોવાની જશે તે દાડા તમારું ઘર ભરી જશે, ભરે તો હંડાર ભરી 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 થઈ જશે, ભંડારો જે દાડે ખબર પડશે તે દાડે તમારું ઘર હરું ભર્યું થઈ જશે. તમે જેટલું નહીં માગ્યું એનાથી 1000 ગણું તમને મળશે. તમે મગજમાં નહીં વિચાર્યું એવું તમને મળશે. અને તમે એટલું યાદ રાખજો કે તમે મનુષ્ય છો, કાળા માથાના માનવી. સંસારમાં તમારું કશું ચાલે છે? તમારું માનેલું વિચારેલું કશું ચાલતું નહીં. એનાથી અલગ જ પલટવાર થાય છે, અલગ જ વસ્તુ થાય છે. એનું કારણ મનુષ્ય, તું પોતે આવ્યો છું તો તારે પોતે એકલું જવાનું છે. તારે કોઈ બીજું માથાકૂટ વિચારવાનું આવતું નહીં. તારે સુખી રહેવું હોય તો તારા મનને વારી દે, તારા ભરોસાને વારી દે. તારા ભરોસો, વિશ્વાસ, તારા વિચારો અને સદબુદ્ધિ વારી દે. રતિભાઈ, તારે એ મનુષ્ય સુખી થશે. બાકી એના ઉપર હરેક વસ્તુઓ આવરણ ઘેરી લીધે છે. એને તમને ઘેરી લીધે છે ને. આજે તમે એકલા છો, કદાચ સાચી ભક્તિ વાળા છો તો 4 જણા તમારા વિરુદ્ધમાં છે. સાચી વાત છે ને? ગામ વાળા વિરુદ્ધમાં છે. એને દહકાની ખબર નહીં પડે, એને બિલકુલ જ્ઞાનની હોય, બુદ્ધિની હોય, અને હોય તમને વિચારવાનું કે છે કે આવું તો હોતું હોય. બોલો, આવું તો હોતું હોય
તો સંસારમાં તું કોકની નિંદા કરી હોતું હોય આવું? તને અલગ બનાવ્યો છે મારા ભગવાને, તારા વિચારો અલગ છે, એના અલગ છે. તું તારું કામ કરે, એનું કામ કરે છે. હે? અને એની જ જગ્યાએ કદાચ આજે એ દીકરી છે અને એ જ જગ્યાએ કદાચ જે વિરુદ્ધ કરે છે એને જ ઘેર કદાચ દુઃખ આવ્યું અને આ જ દીકરીઓ દીકરા વિરુદ્ધ કરશે તો એને કેટલી વીતશે? કેટલી વીતશે? હે? એક જગ્યા લઈ જવો ખાલી, એ જગ્યા એવો છે અત્યારે એને તકલીફ છે, અત્યારે એને દુઃખ છે, બરાબર? અને એ જ જગ્યાએ કદાચ તમારો વારો કાલ ઉઠીને આવે તો શું દશા આવશે? બોલો, એ વેદના કોને કહેશો? હે રતિભાઈ? એટલે દરેક દુઃખની વેદના તમે લઈને આવ્યા છો, આજ આવતારો હશો, રહેવાના છો, પણ એનું દુઃખનું સમાધાન મેં તો હરે કીધેલું, દુઃખનું સમાધાન તમારા ઘરમાંથી ઉત્પત્તિ થાય છે અને દુઃખનું સમાધાન પણ ઘરમાંથી વધે છે, તમારા ઘરમાંથી જ છે. કેમ? તમારે જગ્યા ધ્યાન રાખવાનું. એ જગ્યા કાં તો કોઈ કદાચ શ્રાપિત જગ્યા હોય કાં નખોદિયાની જગ્યા હોય. આ ધ્યાન રાખજો, શ્રાપિત હોય કાં નખોદિયાની જગ્યા હોય. કારણ જીવતા જીવતા એને આ જગ્યા પર એટલી બધી કહેવાય ને કે એને એટલી બધી એને દિલમાં એટલી ભર્યું, એટલું જલન થયું એને કે સંસારમાં એને સુખ ના મળ્યું તો બીજાને કોઈ સુખ લેવા દે ના લેવા દે. સીધી વાત છે. અત્યારે તમારા વસ્તી વાળા ગામ વાળા કઈ લેવા દેશે તમને? કુટુંબ વાળા ઘર નહીં લેવા દેતા. હું રોજ રોજ તો તમારે વડામ પંચેરી થાય છે, ઉઠ્યાન ચાલુ. એના કરતા તો હું માતા એવું કહું છું, તલવાર બીજા પેટમાં ગાળ દો એટલે શાંતિ થાય, બીજા હારા હોય જીવે. મારે તો માતાનો એ ઉદ્દેશ્ય છે. હું તો એ જ કહું છું, તમે સંસારમાંથી જતા રહો અને બીજા હારા મોણાને જીવવા દો. આ સ્લોગન છે, જીવો અને જીવવા દો. અમારો સ્લોગન છે રતિભાઈ, જીવો અને જીવવા દો. તમે સુખી રહો, દરેકને સુખી કરો. આવું કોઈ કી છે? લડવું રોજ અને આવડી ગાળોનો વરસાદ વરહાવો, વહરાતે જ વરહાવો. આજુબાજુ સંસાર દુનિયા વાળા કોઈ નહીં વાપરતા. તને સિક્કો મારી આલે છે ભગવાને. ના તું તઈ જીન બાહુબલી કરજે, સમાજમાં ગોમમાં જઈ. તારી માન મર્યાદા શું છે? તારી માન મર્યાદા શું છે? તું શું જાણે છે? તારી માન મર્યાદા શું છે? તારા મા બાપની એટલી ખોટ છે, તારા મા બાપની એટલી કચર છે એટલે તને એટલી શીખાડી ના મોકલી હોત તો આવું ના થાય. વાત સાચી ને? તમે પરાયા છો, કોકને ઘેર જાવ છો, એટલું યાદ રાખજો, એ તમારું ગમે તેમ પણ પારકું છે થોડો ટાઈમ પછી પોતાનું છે, પણ ત્યાંનો તમને કલ્ચર યા ત્યાંનો તમને વ્યવહાર ખબર નહીં. એ તો ખાલી ગયા છો, મા બાપે સત્પન કર્યું અને ગયા અને એ જગ્યાએ જોયું ના હારું છે, પણ તમે પેઢીઓનું શું જોયું મને બતાવો. તાત્કાલિક હારું છે પછી પાછળ દેતા પડી તો પડે છે, કાયદેસર પડે છે. એટલે પેલા શું જોવે? હારું જોવે. ઓહો ગાડી છે, બંગલો છે, ઓહો જમીન તો ઘણી છે, માણસ તો હારા છે, પણ એ જ માણસ તમે શું જાણો કાલ ઉઠીને કદાચ રાક્ષસ બની ગયા તો બને છે. થોડો ટાઈમ જોવો તમે, તમારા માટે વરા 2 વર્ષ પછી પૂરું તું કુન કુન થઈ જાય. વાત સાચી ને? આપણું જે છે, આપણે જેને ઉછેરીએ છીએ, જેને છોડ રોપીએ છીએ એ આપણો છોડ. છોકરી દીકરી આપણી દીકરી છે, એ છોડ છે, ઉછરતી છે. એને પૂરેપૂરું ધ્યાન રાખો ને, એને પૂરેપૂરું પાણી રેડો, પૂરેપૂરું એનું સિંચન કરો, પૂરેપૂરું એને પર ફોકસ રાખો. જો તઈને આવું નહીં કહેવાનું, તઈ જઈને આવું નહીં બોલવાનું, તઈ જઈને આવું નહીં બોલ. જો હંમેશા નમીન રહેજે, આખા ગામને ગમીશ. નમીન રહેજે, આખા ગામને ગમીશ. કમળ બનતી ના, તઈ જઈને રાક્ષસી બનતી ના, કે તને કશું મળે નહીં, દોણાય નહીં મળે, પૈસા નહીં મળે. ચારોના આખી જિંદગી છે ને લોકોનું જલન કરી તું છેલ્લે ખાટલામાં પર પછી તને ચીડા પડે. પાડ્યા વગર ના રહો ગોડા. હું જોવાના? અરે હું કાળકા ગમે તો જઈ શકું છું. આ સંસારની રચના હરેક મનુષ્યથી મોડીને કદાચ ચીડીની રચના કરતી હોય માતા, તો પછી ધ્યાન કેટલું રાખતી હોય. તમે એમ જાણો છો કે માતાજીની હું ભરતા હોય અને માતાજી કશું નહીં બોલે, અલ્યા હું તમારે ગોર ફરું છું. દરેક પવન રૂપી હોંભરો છું, દરેક વસ્તુનું ધ્યાન આલું છું, વાચા આલું છું, દરેક વસ્તુ અંતર્યામી છું માતા. દરેક દિલની વાચા અને દરેક દિલની વર્તાનો ભાવ હોંભરો છું ગોડાઓ. પણ એનું કારણ છે,
કે એકદમ બી મારા વરદાનના આશીર્વાદ ના અલાય. એ સૃષ્ટિના વિરુદ્ધમાં જાઉં પછી હું મારા દેવોના વિરુદ્ધમાં જતી રહીશું. બરાબર ને? આવડે અહીંથી મનુષ્ય ગમે તે ગમે તે આવડે કશું કહી ને તને મરચો લાગશે ને ઉભા રોડે જશે અને કે છે આમ થયું તું મારી તો આવું ભાઈ લે તો મને ખબર હતી તું હું લેવા આવેલો એમ એટલે તને કશું ના આવ્યું મેં. તું તો અહીં નહીં આખા દુનિયામાં ફરી ફરી થાચો તાર છેલ્લે મારી જોડે આવ્યો તો એ તો પેલીઓ ના બોલે હું તો ઓહન થઈ જઈશ તારું ઘૂસટ ચાલે એ તો એ નહીં આવે હું તો ઓહન થઈ જઈશ ને સજા આલીશ. સજા આલવાનો મારો અક્ષય ગોડાઓ. હું સંસારમાં તમને આવું નહીં શીખાડ્યું. તમે હંમેશા સુખી રહો. તમારે સુખ જોઈએ, જીવનમાં સપના જોઈએ, પૂરા કરો, પણ માથાકૂટ કરો, મોજ કરો. સંસારનો દરેક મોજ તમારા માટે છે, પણ એને મોજ કરતા શીખો. પહેલા ખોટું છે ને સાચું ચો છે એ ધ્યાન રાખો. બરાબર છે ને? નડતર રૂપ ના થવું, કોઈને બળતર રૂપ ના થવું, કેટલું બધું છે, ઘણું છે. મેં તો શીખાડ્યું છે. હે બાકી દરેકના દેવ છે તમને વાલા. તમારા માતાઓ વાલી નહીં એમ લાગે તમને? નહીં એટલે આ છે ખાલી ઓળખો તો ખરા. કોઈને નવાઈ નહીં લાગતું કે વસ્તીમાં ધૂળવાનો કોઈ શોખ નહીં. એટલે એ જ તમારી વસ્તીની પેઢીઓની માતાઓ છે એટલે ના ખબર પડે તમને. પણ થાય છે એવું પેલું ગરીબડું હોય ને એનું છોકરું આટલું એટલે એની વાત નહીં માનવાની. થોથા વાળાની વાત માનવાની. થોથા વાળો થાતો સાચી વાત ને? મોટો સાચો નેના 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 હે આવું હોય સંસારમાં? ના ના ચમ એ જ મોટા તમે નેના. મારા માટે તો બધા હરખા. એ ગમે તેવી ટોપલી હોય, એની ગમે તેવી ધન મિલકત માલિક હોય ને તો એને ઘેર રહ્યો. આજે બી કહું છું બરાબર. મારા માટે તો આ ઝૂંપડા વાળું ને આ ના ઝૂંપડા વાળું તે કોકને ઘેર વળી વેણી ખાય એ ખરું. રસ્તામાં ફરાય એ મારા માટે તો સારું. રસ્તામાં ઊંઘી રહે એ મારા માટે તો હરખું. બોલો શું કરવાનું? હે મેં ભૂલ કરી દીધી કે મને ખરેખર મનુષ્ય નતો બનાવ્યો, તો કશે કોઈ જીવડું જાનવર બનાવવાનો હતો. વાત સાચી છે. જેણે 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 જે કઈ પાપ કરે છે ને એનો જન્મ નિશ્ચિત છે. હવે તૈયારી અમે ધ્યાન રાખજો. હજુ કશું બગડ્યું? હજુ કશું નહીં બગડ્યું. હું માતા ખુદ બૂમો પાડું. હજુ કશું બગડ્યું? હજુ જેટલું સુધરે ને તમારા હાથમાં છે. વાત સાચી ને? હજુ કશું જતું નહીં રહ્યું. બરાબર? હજુ પણ તમારા માટે છે. આંખો બંધ કરો અને કાલનો દિવસ તમારા માટે ઉગે સારો એવી મારા આશીર્વાદ છે, પ્રાર્થના છે તમને. હજુ કાલનો દિવસ સારો ઉગે. હજુ જતું રહ્યું નહીં, પણ પાછળ જે થયું ને પ્રાશ્ચિત કરવાનું રાખો. બરાબર ને? કે નહીં કોઈને જેલ કરાવી વગર ખાલી નહીં, નહીં કોકને ચડાવીને મરાવી બરાબર આગળ જઈને, નહીં કોક ક્ષેત્રોમાં જઈને ઘરચો ડાબી ચાલ્યો, હે નહીં કોકને મય જઈને ગોદા માર્યા. પ્રાશ્ચિત કરો. પાછળ વાળું રહી જાય છે એમ તો છોડતી થોડું હોય. ના ના એ છોડીને તું મારા શરણોમાં આવે એટલે માફ કરો એમ લાગે? પહેલા તો તને પાછળ વાળું સાફ કરું પછી માફ કરું. પહેલા પાછળ વાળું સાફ કરો. તમને તમારા ઘરમાં દરેક દીકરો હોય, તમને તમારા ઘરમાં આ ઘરમાં કચરો નહીં ગમતો. તમને માતાને ગમે? ના ના આ વાત થાય તો દીકરીઓ ઓમો વાળી મેલે કાચ કોને કચરો રેડ્યો તારમાં એમે પાછી ગરમ થઈ જાય. કોણ રેડી ગયું? તમારી માતાને એવું ના થાય કે આ કોણ કચરો ખાલી ગયું? ખાણો એથી. વાત સાચી ને? મને નહીં ગમતું તારે, તમને ના ગમે એટલે ચોખ્ખા બની જાઓ. બરાબર ને? ભાવનાઓ વાળા, વિચારો વાળા, હારા સદબુદ્ધિ વાળા બની જાઓ. અરે સુખ તો તમારી પાછળ જ દેખાય છે મન તો. હા ઓમ કરી લેતે જ વાત. બરાબર? હવે ચમચમ લેવું એ તો તમે એનું વ્યાખ્યા તો બનાવો, ઊભી તો કરો. હે તો પછી વિધિ કરી લેવાનું. શ્લોક બોલી લઈ લેજો. ના હોય તો તમારી જુબાન છે ને થથડી પડે અને લખવો એક પાનો ચોટી જાય પછી. એમય નહીં થાય રતિભાઈ, એમય થાય એમ પોસિબલ નહીં વસ્તુ. સમજી લેજો. તમે તમારું માઇન્ડ એટલું બધું સેટ કરો કે બધાથી તમે અલગ છો. પડાવો અલગ નહીં, બધા અલગ નહીં. દીકરાઓ એકબીજાને મળવામાં ચેક તો કરો. બે ભેગા તો નહીં આવી જાય ગામમાંથી કોઈ. ના ના એક કદાચ મેચ થઈ જાય તો બહુ ઝઘડો થાય કે તું માર ઘર ની, તું ગામમાં તું છો માર ઘર નો. નોય ભગવાને તમને અલગ અલગ બનાયા છે. ગોડા થાવ છો એ માતા પાછળ ગોડા થવું પડે. બરાબર ને? જો
મેં તો કીધું તું માને તો તમારી ભાવનાઓની જરૂર છે, તમારા સાચા વિચારોની જરૂર છે તમારી માતાઓને. જે ગમે તે હોય પછી અરે ગોડા મેં તો માતા એમ કીધું છે કે કદાચ 1000 પેઢીનું વેણ વચન વધાવો માર્યો હોય ને 1000 લાખ પેઢીનું માર્યો હોય તો તોડી નાખે. વચન ગમે તો બોલ્યા હશે તમારો વડવા હોય એ તોડવાની મારી જવાબદારી. જાઓ એને તોડવાની ફૂટકા ના કરી નાખો તો માતા કાળકા મટી જાઓ. હું મને ખબર છે કયા વેણ મારેલા ને કેવા વધાવાનું વચન મારેલા એ કયા શબ્દો પર માં રિહાઈ ઊભી થઈ ગઈ છે. અચ્છા માતાજી કઈ ઊભા થયા છે એ સ્થળ બી મને ખબર છે. માનું સ્થાન ગ્રહણ ક્યાં થયું, કયું ઝાડ છે, કયું સ્થળ છે, કયો ઉમરો છે ઘરનો, ત્યાં માં ઊભી થઈ જાય એ મને ખબર છે. ચમ તમારી રાહ જોવે છે, તમારી એ રાહ જોવે છે એ શબ્દની રાહ જોવે છે માતાજી કે તું મોડામાંથી એક શબ્દ બોલ. એ શબ્દ હું કહેવાય ને કે 7 પેઢીઓથી વાટ જોઈ રહીશું. એ શબ્દ બોલ ખાલી. પછી હવામાનનું નિવેદ હોય કે હવામાન લાખનું નિવેદ હોય, મારે કોમનો ની ખાલી તું તારા પેટમાંથી નાભીમાંથી અવાજ કાઢ. ખાલી જોવું હોય તો અવાજ કાઢ ખાલી. જો એ ખાલી તૈયારી પુરાવો કરી બતાવો હા હું તારે પેઢીની માતા છું, આખી દુનિયાની જગતની માતા છું. બરાબર ને? પણ આપણે શું કર્યું? આપણી પોતપોતાની માં એટલે મારી માં એમ કીધું. આમણે કીધું મારી માં, આને કીધું મારી માં, આને કીધું મારી માં. પેલા ગોમ વાળા બોલે અમારી માતા, અમારા ગોમ વાળા બોલે અમારી માતા. એટલે આ મારી તમારી છોડો. આવા દુનિયાની સૃષ્ટિની એક જ માતા છે જગતની. ખાલી તમે ગોમ અલગ લઈને જ્યાં છો, નોમ અલગ અલગ છે, બાકી સંસારમાં એક જ શક્તિ છે. હે એક જ શક્તિ છે, એમાં બીજી કોઈ શક્તિ નહીં. 51 શક્તિપીઠ 52મી હું કાળકા છું. હરેક જગ્યાએ એક જ વસ્તુ છે, પણ તમારા સમજણમાં થોડું ફોલ્ટ આવે છે. કહેવાય ને કે ફોલ્ટ થઈ જાય છે. આ વાયરો હરખા રાખો, કોઈક લોકો પકડથી તો છોલી નાખે એટલે આમ થાય છે. શું થઈ જાય? બધા બાજુવાળા અમુક પોતે તમારી ભેગા રહે ને એ પકડ છોલ કરે. શું થઈ જાય એ ખબર ના પડે. હંમેશા તમારી જોડે ફરવાનો એ સાચો ના હોય કોઈ દાડો. અંદર ફરત કઈક ટાઈમે દગો કરી દે છે ખબર નહીં પડે. પછી જયારે સત્ય બહાર આવશે ત્યારે ખબર પડશે તું હતો એમ. રતિભાઈ સંસાર પર જગત પર ભરોસો કરવો કાઠો છે. તાર સંસાર ઘણી જોડે તમે ફરશો, વિશ્વાસ જ નહીં થતો, ભરોસો જ નહીં થતો. આ લો તમને જ માતાઓ નહીં માનતા. બોલો હું ખાડી લેવાનું, હું તોડી લેવાનું? તમને જે માતાઓ રમે છે આજે તમારા વડવા પેઢીની માતા બોલે છે કે હું સિકોતર જોગણી કાળકા મેળી હું બોલો છું. કાળકા હે મેળી બોલો છું, ચામુંડા બોલો છું, ભાઈ સિકોતર દાદી સિકોતર બોલો જ છું. હું તમારો ખત્રી પૂર્વજ આવ્યો હે બોલ કશું નહીં. હારું તું પૂર્વજ ખત્રી આવી ગયો હું લેવા આવી ગયો એમ કે પાછા બોલો આવું હું ખાલી લેવાનું એનું હે? ગયા રવિવારે કદાચ એ કયા ઘડી એક કહેવાય ને કે જેનામાં બુદ્ધિ નથી, જ્ઞાન નથી, એવો વ્યક્તિ એ ઘડી આવ્યો. અધર્મી કહેવાય એને, પાપી કહેવાય. હું માતા કે બોલ કે બોલો બોલ કે બોલ. તને શરમ આવી જોઈએ તારી જીભને તો તારી લકવો વાગવો જોઈએ. એ તો હું કંટ્રોલ કરીને બેઠો છું ને કે તારી ચોટાડ્યો એમ છું તને. મને માતાને એટલું બધું કઈ ગુસ્સો નહીં આવતો, પણ મનુષ્યની વ્યાખ્યા જોઉં છું કે કેટલો કડવો મનુષ્ય છે. મેઠો તો ક્યારેય નહીં, કડવો હશે એના અંદરથી. એમ બોલવાનું ના ના આને ધૂનવાનો શોખ છે, આને ધૂનવાનો, આને ધૂનવાનો શોખ છે, આને ધૂનવાનો, આને આ દુનિયા ધૂનવાનો શોખ છે. હે માં એવું કીધું છે મને આ ખોર્યું ગમ્યું, આ ખોર્યું, આ ખોર્યું, આ ખોર્યું મને ગમે છે. શું કે છે? મને ગમે છે રતિભાઈ, મને ગમે છે. એમ કોણ બોલે છે? તમારી પોતાની માતાઓ. તમારી માં ગમે છે મને એટલે તમને પસંદ કર્યા છે. અને એ પસંદ ખોટી ના હોય, એ પસંદ ખોટી કોઈ દાડો હતી. એને સહી પરખ કહેવાય ને. સોનાની જ ખબર પડે ને, સોનાની જ ફરક પડે ને. લુહારને ખબર પડે એ ઘડવાનું કામ સોનીનું છે તો સોનીને જ ખબર પડે કે આ કઈ રીતનું ઘડન થાય. પણ લુહારને આલો શું થાય? બધું હોનું બધું કહે જતું રહે. હોનાનો આકાર ના મળે, સીધો લોખંડનો ગાંઠ મળે. ઓળખાણ એટલે કઉ છું કે તમારી માની ઓળખાણ એ તમારી માં તમને દીકરીઓ તમને માં ઓળખીને આવી છે. એને કઈક લાગણી હશે, કઈક તમે રડ્યા હશો, કઈક તમે દુઃખના દુભાયા હશો,
કંઈક તમને કદાચ નુકસાન પહોંચાડતો હશે, તમારી વસ્તી, તમારા વિરોધીઓ, તમારા દુશ્મનો, ત્યાં તમારી માં આવી જશે. વાત સાચી ને? પછી એના ખોટી કાઢવા માટે, ખોટી પાડવા માટે પાછા 50 જણા તૈયાર હોય, 100 જણ તૈયાર હોય, બરાબર? પણ ટેન્શન લેવાની જરૂર એ આવી છે ને. હવે એ તો દુનિયામાં કશું ના મળે, ભલે ગમે તેટલા વિરોધો થાય, એનું કામ તો કરે રહેવાની રહ્યા. દુશ્મનોનો નાશ થવાનું ને એનું કામ થવાનું, એનું કામ કરવાની જ છે. પણ ચાર થયું છે એવું કે તમને તમારી માં આવી તો તમારી માં પર ભરોસો નતો, એટલે તમારી માં નારાજ થઈ ગઈ તમારાથી. તમારા આટલી ભૂલ પડી, આટલી ભૂલ પડી. પછી ચાહે કાળકા માતા ના હોય, ચાહે ચૂડવેલ માતા હોય ને, કે માં તું ચૂડવેલ માં, મારી ઓળખાણ થઈ, તારણ મારે, અચ્છા તારણ મારો ઓળખાણ થઈ તો માં મને ખબર તો નહીં જ પડે, પણ ભલે વધો નહીં માં, પણ આપણે હે ને મને સાથ હાલજે, સેવાનું કામ કરશું આપણે, ભગવાનને માતાજીને સાક્ષી મરાશીને સેવાનું કામ, દાન પુણ્ય ધર્મનું કામ અને ગોમનું સારું કામ કરશું બાપા, એટલા આશીર્વાદ હાલજે, એટલા આશીર્વાદ હાલજે. પણ થાય છે એવું ના, સાબિત કરવાનું ને, આજ તો કે આ ધૂની ચમાન ભૂવા જોડે લઈ જઈએ, ના ના ભૂવા જોડે લઈ જઈએ, હે એમ નેમ કરીને પેલી દીકરીને માર નાખી. પેલો ભૂવાએ ખબર હોય તો મેલડીમાં રમે છે, હા એ દીકરી જોડે હતી, પણ ભૂવાએ કરીશું વધારાનું એને કર્યું એટલે માતા ક્રોધિત થઈ, દીકરીને ખોઈ નાખી. આવી હતી, એનો શોખ હતો, ભૂવાએ ઊંધું કામ કર્યું અને માર નાખ્યું. બોલો આવું ભાઈ? એટલે તમારી માતા હે, તમારી પર ભરોસો ખુદ નો તો ભરોસો કરો, દુનિયા વાળા નહીં કરવાના હોય, તમારા ઘરના નહીં કરવાના, તમારા ઘરના નહીં કરવાના ભરોસો. તો હું ખુદ માતા કહું છું ને, તમારી વસ્તી તો છોડો, ગામ તો છોડો, ઘરના નહીં કરવાના. હો, પણ તમે તમારી માં પર ભરોસો રાખજો અને એની જોડે હારાહારી બનતી રાખજો. એની જોડે કાંઈ આપણે માથાકૂટ કરો નહીં, ખોટો તુચ્છ શબ્દ બોલવો નહીં, ખોટી ગાળો ભળવી નહીં, ખોટું મોઢામાંથી કાઢવું નહીં, ખોટું વિચારવું નહીં, કોકનું કોઈને પડાવવું નહીં, ખાવું નહીં, લાવવું નહીં, ઘરમાં ગાલવું નહીં. ન્યાય નીતિથી સાચવજો. જો એ જ દસકો, એ જ માતા ને એ જ દસકો, તમારો દસકાનો દિવસ એવો દાડો બનાવશે, એવો સમય બનાવશે. પણ રાહ જોજો. પાછા એવું ના કરતા કે મારી માતા મને તો વચ્ચે ધૂની અને પછી બંધ થઈ ગઈ, કે એ શંકા શું થાય? દરેક ને કઉ છું, દરેક માટે છે, દરેક દીકરા દીકરો માટે સારું, વચ્ચે ધૂની એને મારી વાત જ બંધ થઈ ગઈ તો 100% કોકે ખેંચી લીધી. શું થયું? કોકે ખેંચી, કોકે દબાઈ, પાછા એમ કહો કોકે દબાઈ, કોકે ખેંચીને કોકે શોખી નાખી. કે અરે રામ રામ, માતાને શોખી નાખે, માતાને ઘરથી દબાવે, લો મને દબાઈ દો, લો આ બેઠી લો દબાઈ દો, લો ત્યાંથી ભૂવા બોલાવો, મોટા મોટા ઘોરી બિહાડો, લાઈન સર મારા ગોર ગોર લો, હું વચ્ચે બેહી રહું, પક્ષ બેઠી બેહાડો. તમે જેને સામાન લઈ આલો, તમે જાઓ સમસનમાંથી મોટા મોટા કંકાલ લઈ આલો, હું કાઢી બેહો વચ્ચે લઈને, લો મારું વારું ખાડી દો, મને બધી જો, લો હોકરોથી બોધો, જંજીરો તમારા જેટલું વજન માં એટલું બોધો, લો આ બેઠી હે ચમ બેઠી, મને હું ચમ બેઠી નથી ભાઈ, એનું કારણ આજે કહી દઉં દરેક દીકરા દીકરીઓને. મારી તાકાત તો ખરી, પણ મારા દીકરાની તાકાત વિશેષ છે. મને મારા દીકરાની તાકાત પર ગર્વ છે, એના દીકરાની તાકાત પર મને ગર્વ છે. મને એની તાકાત થી મને મારા માતાની તાકાત મળી. હું એ વાત જોતી હતી. એટલે તમારી માતાઓ એ જ રાહ જોવે છે. તમારી માતાઓ દરેક ભુવા દરેક વસ્તીમાં ખોટી પાડે છે કે આ ખોટી છે, એમ તો ઉભા થઈ જજો કે તારા બાપની તાકાત બેહાજે. જો રમત રમવી હોય તો રમી લે, હવે પછી દાડો કે તો રાત પડે તોય હું ઊભી થાઉં તો કાળકા મટી જાઉં. રમત રમવી હોય તો રમી લઈએ હવે, કારણ કે રમવા આવીશું, રમત તો રમ્યા વગર રહેવાની નહીં. મને ઈચ્છા થઈ છે રમવાની, પેલા સંહાર કર્યો છે, પણ હવે રમતા રમતા દોડિયા મારતા મારતા જવું છે. જે હાથમાં આવે માથામાં તડીક કરાઈ નીકળી જવું છે. મારું તો મારું ભગવાન કરવાનું કામ માન્ય છે, બરાબર ને? એટલે મારું કોમ આ છે, એમ તમારી માતાઓનું કોમ એ જ છે.
એ દીકરાઓ તમારા વિશ્વાસ અને તમારા તાકાતની વાત જોવે છે તમારી માં. તમારા વિશ્વાસની તાકાત જોવે છે. આજે બે જણા મોનો અને દીકરો પાછો કે હારું મને આમ ચમ થયું, એટલે એમ ચમ થયું એટલે તે ચમ શંકા કરી પાછી. એટલે તારા શંકા ના કરાય. તારી માં તારી પહોંચ આવી છે, તારી છત્રી તારી પહોંચ આવે છે. શંકા ના કરે, શંકા કરવાની જરૂર નહીં, શંકા કરવાની જરૂર નહીં. અરે હું કારકા બેઠી છું ને, અલે ખાલી તમે કશું નહીં સંસારમાં ગમે ત્યાં ગુચાયા હોય અને વિધિ વિધાન ચાલતો હોય ને તમને દબાઈને બેઠા હોય તો ખાલી અવાજ કરજો. જો હોય તો જો એ છે કે ભડાકા ના કરી નાખો તો કારકા મળી અવાજ કરજો. જો ઉપર તો મોભનો નરિયો ના ઉલ્લાડું તો મહાકાળી મટી જાવ પછી. ખાલી એકલા બેઠા હોય અને ફસાયા હોય ને અને ઘરમાં ઘાલીને તમને કદાચ કાવંતરો કરતા હોય, કદાચ તમારા દુશ્મનો તમને વિરુદ્ધમાં ઘરમાં ઘાલીને કાવંતરો કરતા હોય અને તમારી જોડે છળ રમતા હોય તો ખાલી કશું નહીં તો ખાલી યાદ કરજો. હું ફસાયો છું આજે, ફસાયો છું અને માં આ મને દુશ્મનો આજે ફસાઈને મને કઈ કરવાના છે તો ખાલી આહવાન કરજો. કદાચ તમારા ઘરમાંથી કદાચ તમારા સુરાપુરા પિતૃઓ ના મોકલું તો મહાકાળી મટી જાવ. તમારા ઘરના પિતૃઓને ના મોકલું તો માતા મટી જાવ. મને ખબર છે હું જાતે તો નહીં જઈ શકું તો તમારા ઘરના વડીલો પિતૃઓ હોય ને જે સુરાપુરા કહેવાય, જેને ક્ષત્રિયપણું કહેવાય, આજે પણ પાછા નહીં પડે, પડવાના નહીં ગોડા. એક વખત પાઘડી મેલીને ગોડા તો કદાચ માતાના થર્મો નમાવો, બાકી કોઈના થર્મો ના નમાવો. કદાચ પાઘડી થર્મો મેલે પણ ઉપર ના લે, બાકી ભલે તમારી ગરદન એની વળે જાય તો વળે જવા દે. એકનો બે ના થયો. વડીલો તમારા પિતૃઓ, તમારા વડવા પૂર્વજો દાદાઓ છે અત્યારે તમારે ઘેર, મેં જોયા છે. હું નજર રાખું છું કારણ કે ગોમનો ઝોપો કરો ને તાર ટોડન જોગણી માતા હું કાળકા જ છું. હું આખા જગતમાં ફરો છું, ઘેર મારો બહેનો છે, ઘેર ફરો છું. એવું જરૂરી નહીં કે નરસોણા થી જ માતા, નરસોણા જ રહેવાની છે. એટલે હું તો સંસારમાં દરેક ફરવાની છું, દરેક જગતમાં જવાની છું. મને તો મજા આવે છે. ચમ મને ખોરિયું સારું મળી ગયું, મને શરીર સારું મળી ગયું, બહુ સારું મળી ગયું. એટલે મને એ શરીર પર નાજ છે. અને આને કોઈને ખબર ના હોય તો કહી દઉં, આ દીકરો ખાલી બોલે તો ને માં શરીર જો જતું કાલે રાખોડી થઈ જાય પછી મન ના કહીશ, બરાબર? કાલે છેદાન મેદાન થઈ જાય મને કહીશ ના. મને ખાલી હાથ કરેલો એને પાવાગઢમાં જઈને હાથ કરેલો, તારો છોનો મનો બિહરેલો ગાદી પર બહાર એકલો બિહર્યો અને કીધું જો છેદાન મેદાન થઈ જાય પેલા માં લેવું લઈ લે તારે, બાકી મારું કોઈ નક્કી નહીં. પછી મને ઈચ્છા થઈ લાઈ જતા આ ખોટો જાહેર એના કરતાનો ઉપયોગ કરેલો ખોટો સંસારમાં દુનિયામાં માતાનો આનો ઉપયોગ કરીને અને સંસારમાં દુઃખનો દૂર કરું અને દુઃખનો અંત લાવી દઉં. માતા કાઢતા આવી છું, મને બોલાવી નહીં, મને કીધું નહીં, મેં મારો સમયનો સોગડિયું બનાવીને આવી છું. એમ તમારી માં વિશ્વાસ રાખજો, આવશે ને આવશે. ભરે ખાટલા રાત્રે ભરે કદાચ વહરાતમાં હુત્યા હોય, ભરે ઝૂંપડામાં હુત્યા હોય, ભરે તાપમાં હુત્યા હોય ને એ આ ખાટલા બેહવા આવશે. ખાટલે બેઠા વગરની તો રે નહીં, કદાચ સાક્ષાત કદાચ મળવા આવશે, રૂપ લઈને આવશે અને એકને જ મળીને જતી રહેશે. અને વરદાન વચન બોક્સ છે, જો કોઈ કીધું ને તો તારા મારા ફોક આવું આ દીકરી મળું કહું હું માતા માં કાઢી છું દીકરી રામ છે. જો હું આવી ને હા મારી તમે આવી ગયા, હું બધાને કહું ના જો કહેવાનું નહીં, આપણે બેનો વચન છે, જો વચન તૂટ્યા તો તું ગઈ, બરાબર ને? વચન ધ્યાન રાખવાનું. અત્યારે તો આ દીકરાઓ ઓહો માતાજીના હમ જૂઠું બોલવા, માતાજીના હમ ભાઈ બોલો. એવો તો ખિસ્સામાં જ હોય, ચોરી કરી હોય ને ખિસ્સામાં તો
નહીં તો માતાજી ના બસ હા માં એમાં પાછો જોર તાકાત ધરાવા નહીં મને માથા પર જતો હાજી વાત છે એટલે માતાજીને ભેગી કરી દે વચ્ચે ગાલ દે માતાજીને સમજો મેં કશું લીધું હોય તો હાજી વાત છે વાત સાચી ને હાજો હાજો દુનિયા એમાં જ હેડે માં આવ તમારી માતા હું કે ખબર અરે રામ રામ એક તો ચોરન તો તું હા માં અને મારા હમ હાજી વાત છે માં ખરો માં વાત સાચી ને ચોરન તો તું અને મારા હમ ખાવાના ખરી વાત છે. આવ તું એમ કહું કે માં તું આય જાગૃત થા માં મારું સારું કરું ખરી ના ના માં ના નહીં થાય માં એમ વચન હા માં આ ધ્યાન રાખવાનું છે દરેક દીકરા દીકરીઓને હું કામ બોલો છો ખરી વાત. એના કરતા તો હમ ખાવા હોય તો ઘરના કરું તેને ખાઈ લો હાજી વાત છે માં મારા હમ એમ કહી દે એટલે વાત પૂરી થાય પૂરી થાય, માં. બરાબર ને હાજી વાત છે. બરાબર ને નાની વાત, માં. તમારા ઘરના ને પાર સોનાના હમ ભાઈ નહીં લીધી ખરો માં મારા ઘરના હમ ભાઈ નહીં લીધી આવું હોવું જોઈએ હાચું, ને માં. ના આ તો ભાથીજી ના હમ માકાળી ના હમ મેરડી ના હમ દશામા હાચું, ના માં. હમ ઓહો હો હો ચામુંડા ના હમ હે બધા હમ સિકોતર ના હમ મેરડી ના અરે મસોણી ના ઉરવડ ના હમ ખરું, માં. દાદા ના હમ ભાથીજી ના બધા ભૈરવ ના હમ હાચું માં. બસ એટલે પેલા વિશ્વાસ આવી જાય હમ ખાવાથી કશું થતું નહીં હમ ખાવાથી તો દુખી થશો તમે હાચી વાત છે માં. ખરો હમ માં. ચમ ખાધા તે કે તમારા દેવની જે વિશ્વાસ હતી ને જે તમારા ભગવાન માં જે તમારી માં એની પર ભરોસો હતો ને એ માએ ભરોસો તોડી નાખ્યો તોડી તમારો નાખ્યો, માં. તૈયાર તૂટી ગયો ચમ હાચી વાત છે માં. બસ હું આનું હારું જ કરવા જતી અને એટલામાં તો આવો જૂઠું બોલીને હમ ખાઈ લીધા હાચી વાત છે માં. હવે આની જોડે જે તો આવો તો જૂઠું પણ મને જૂઠી પાડ દે હા હાચી અને વાત. આવો ઘણું ખોટું કરવાનું હે હાચી વાત છે માં. બરાબર અને મારી નોમના બુડાડવાનો છે, છે ખરું. એટલે માતાજી એકદમ કોઈની પર કૃપા એટલા નહીં કરતા ખરો ખરો માં. તમને કહેવાય ને કે બરાબર ઘસી જોવે છે એટલે હું તો ગોડાઓ એટલું કહું છું દરેક દીકરાઓ બહાર હોભરતા હોય આમાં. તો આ ઘડી દીકરાઓ સુરત જાવ છો ને પેલી સુરત સિટીઓ હોય ને હા માં. હે હીરા હોય છે હીરા આમાં. હીરા લાવો છો આવડા હીરા ઘસવાના આમાં. કેટલા ઘસ કરો કહો હેડો ખરો માં ઘણું કશે તમારી આંખો મોતીઓ ઘસાઈ જાય તો ઘસો ને હાચું માં. નહીં હા, હા, કરતા હા. તાણેનો આકાર આવે કે નહીં આવતો ચાલે, ચાલે માં. સારું તૈયારીમાં આવે ખરો ના નહીં આવે. હે ના આવે ને ના આવે. એટલી તો ખબર હોવી જોઈએ ને કે માં ચમચમ જલ્દી આવી જશે હાચી વાત છે. તમારે કદાચ ત્વટીએ ગુમાવવો પડે હા માં. હાથે ગુમાવવો પડે હાચું માં. હા, શરીરનું કોઈક અંગે કદાચ લઈ લે એવું કોમ છે હાચું માં. અરે માતાજી હોમું જોવે એવું કોમ છે તો વાત હાચું સાચી છે. માં. સાચી છે. તારે કોમ કરે તારે હાચી વાત છે માં. બરાબર પછી એમનેમ થાય નહીં. ના ખરું માં. બધા ભલે બહાર બેઠેલા દીકરા દીકરીઓ કદાચ થોડું માફ કરજો મને સમય ખરાબ છે અને જગ્યા મારે થોડી હોકડી પડે છે દીકરાની ખરું માં. મને માતાને તો કોઈ પ્રોબ્લેમ નહીં પણ દીકરો દુખી થાય છે કે માં, જગ્યા બહુ ઓછી પડે છે પણ કશો વાંધો નહીં થોડો સમય વેઠી લો 1-2 મહિના પછી સીધી જગ્યા છે ને આપણે હાચું માં. મંદિર બને છે હા માં. પણ હમણાં થોડુંક દુઃખ પડે તો ક્ષમા માફી માંગુ છું બરાબર દીકરાઓ થોડુંક ક્ષમા માફી માંગુ છું માતા તમારા પ્રત્યે હે ને આમાં અમારે તમારી રીતે એડજસ્ટ કરી લો તો મને માં માનતા હોય તો તમારી રીતે ભલે થોડુંક દુઃખ છે દીકરા પણ એ દુઃખનું સુખ લાયા વગર નહીં રહો હા માં. હા. બરાબર એ દુઃખનું સુખ લાયા વગર નહીં રહો ખરું માડી. અને એટલું યાદ રાખજો જો દુઃખ પડે તો સુખ મળે છે એમને મળતું નહીં એ તમારી માતાઓ તમને મોકલ્યા છે તમારા વડવાઓ તમને મોકલ્યા છે હાચું માં. ખરું માં. તમારી માં અને તમારો વડવાઓ તમારા પિતૃઓ તમને મોકલ્યા છે કે જા પેલી તો બેઠી છે અને એ તમારું નોમ આલે ને તારો ઊભો થઈને કૂદજે કિલકારીઓ કરી નોમ આલશે ખાલી તને કદાચ ના ખબર હોય તો હું કોણ છું તો એ નોમ આલશે ખાલી વાટ જોજે ખાલી વાટ જોજો ઉતાવળ કરતો નહીં પછી તારી હાથ પેઢીની 700 પેઢીઓ ને હજારો લાખો પેઢીઓ હોય તો ટેન્શન લેતો આજકાલનું દુઃખ નહીં એ દુઃખનું સમાધાન પણ હું કરીશ હા માં. હા. તમા માં. કરો જ છું હા, માં, થાય જ કરો જ છે, છું માં. બેઠા બેઠા થાય જ છે માં. હે કેટલાને ઘરમાં શાંતિ સારું થઈ હા, ગયું માં, માં. દારૂ ને આન તેન બધું કેટલું લીલા લેણ હા, થઈ માં, ગયું. હા. હે ખરું માં. બાકી હું એકલી ચા ગોતો ખાત હાચું માં. માં. નહીં? હા. વાત સાચી ને સાચી વાત. પણ આ તો દીકરાના વિચારો હતા માં આખા ઇન્ડિયામાં કદાચ માં સુધરે આ લોકો સુધરે નહીં માં સંસાર હે તો કે સુધરે તો માં તું કદાચ સપોર્ટ આલું તો આ કાયા તો આગળ તૂટી જાય ને ગરી જાય તો ટેન્શન લેવાની જરૂર નહીં, નહીં પણ માં સુધાર દેજો બધા હાચું હાચું માં. આવું કોણ એણે કીધું તું આ સાચી વાત છે માં. એ જરૂરી નહીં એટલે કીધું તું કે હા, માં. મારું તારું ખાવાન તોડવાન ફાડવા આયા છે બધા સાચી તો માં હોંધવાના છો અમને અને સાચી ભેગા વાત. કરવાના છે ખરું માં. 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 એનો સ્લોગન આટલું જ હતું સાચી વાત. એટલે મને ગમ્યું કે ના આ તો તોડવાની વાત નહીં આ તો ભેગું કરવાની તો સારું કેવા હતો બરાબર ને આ તોડવાની વાત કરતો જ નહીં હા, આ તો ભેગું કરવાની વાત કરે
એટલે સંસારમાં તમે પણ તમારી માં કદાચ એ જ વાટ જોવે છે કે વસ્તી ગોમ કુટુંબ ચારે ભેગું થાય હે તો એ રાજી થાય ખરું મારી બરાબર ને હા માં રાજી થાય ને હે હા માં ના રાજી થાય થાય માં ના રાજી થાય તો રાજી થાય પેલી તમારી આત્મા રાજી કરો ને એ જ નારા દુખી છે મરેલી આત્મા છે હા માં નાના મરેલી આત્મા છે ઓમે રડવાનું ઓમે રડવાનું લો બી ખરી માં એટલે જપા દે માં અને પાછું કશું હાથમાં તો રડવાનું બંધ હા માં સાચી વાત છે માં એ ગમે તેટલું દુઃખ હોય ને આપણે કદાચ આજે ગમે તેટલું દુઃખ હોય દીકરીને એમ કે ને એક ટાઈમે હું આમ મરી જાઉં એમ થાય ને ભાઈ આગળ એક ઠોકલી 500 ની આપણે 2 લાખ રૂપિયા આમ આગળ પડ્યા હોય ને મરવાનું બંધ જ થઈ જાય હા માં સાચી વાત ખરી વાત છે મરવાનું બંધ થઈ જાય ને હો મારો વિચાર મારવાનો આવે કોનો માર નાખો સાચી વાત છે માં 2 લાખ આયા છે તમામાં તારો વારો હોય સાચી વાત છે માં ખરું માં આવું મનુષ્યનો આશીર્વાદ આલુ ચમચમ ના ના માન હું એને હું સારી રીતે ઓળખો છું એને. સાચી વાત છે હું એમ કે કૂટીને મેં બનાવ્યા છે એટલે સારી રીતે ઓળખો હા છું. માં અંતર્યામી છો માં કૂટીને બનાવ્યા છે સાચી વાત છે માં એટલે હું એ માતા છું સાચી વાત છે માં એ બીજી બધી હે ને તાત્કાલિક વરદાન આલ દે પછી હે ને હતું એ નહીં એ ખરું. વરદાળો પછી સાચી હું તો છે ને વરદાળાની વાત જ નહીં હું તો તમારી જો હજી પેઢીની પેઢીઓ છોરો પરિવારનો પરિવાર ચાલે ને તો હજી મારા આશીર્વાદ બની રહે એ આશીર્વાદ કરો છો માં મારા આજકાલની વાત નહીં સાચી વાત છે માં બરાબર આજકાલની આલુ હોત ને તો તૈયાર એમ દીકરાનો આમ લાલ લાલ ચટાક કરીને પાછો રાજી કરી દો સાચી અને વાત પછી દીકરો 2 મહિના પછી ફુગ્ગા પડતો થઈ સાચી વાત જાય છે. એ મારું કોમ કારખાનું નહીં ભાઈ હા હા બરાબર ખરું. મારું તો કોમ એવું છે કે એ પેઢી એ સુખી રહે અને એની આગલી પેઢી પણ સુખી રહે હા. જેમ કે એના ઘરમાં ભક્તિનો ઉજવાણ સાચી વાત ભક્તિનો છે. અવાજ ખરું માં ભક્તિનો પ્રકાશ એના હા, ઘરમાં હા. થવો જોઈએ ખરું માં. જે જગ્યા આખી કહેવાય ને કે રાક્ષસી ભૂમિ છે સાચી વાત છે વાત સાચી ને સાચી વાત. એ જગ્યાએ રાક્ષસી ભૂમિ છે ને એ ઘરે રાક્ષસો વાસ કરે છે સાચું માં બરાબર ને ખરું. અને દેવ વાસ કરતા હશે એનું ઘર જોજો ખાલી એક ટાઈમે મઈને પહેરો ને અરે હું તમારું ઘર છે પાસે એમ વખાણ કરે હા, માં. ઓહો, આવું ઘર તો અમારું નહીં સાચી વાત છે માં તમારા ઘરમાં રાક્ષસો એટલે નહીં હા માં એના ઘરમાં સરસ્વતી લક્ષ્મી કાળકા બધા દેવ વાસ કરે છે સાચું, સાચું, માં, બધા ભગવાન વાસ કરે એટલે એનું ઘર એવું જ હોય ને એવું જ છે માં. વાત સાચી ને સાચું સાચું માં હોનાની વાત છે. હા એટલે હવે તમારું ઘર કેવું છે ધ્યાન રાખજો હા, માં. બરાબર પછી ઘરમાં કાંઈક પોટલી લબડી રહી છે પેલી એવા લબડી રહ્યું છે ત્રિશૂળો હોય બાલા હોય સાચું માં. બરાબર હા, માં. એમાં પછી દેવ આવે ખરા ના ના એટલે આ ભક્તિ એવી કરો ભલે ઝૂંપડું હોય બરાબર પણ માતાજીને એટલો ફોટો ખાલી નાનો ફોટો હોય ને ખાલી ચુંદડી હોય ને અને દિલનો તાર ને ભાવ હોય ને તો માં એ ઝૂંપડામાંથી બંગલા કરે એમ છે હા હા એ ઝૂંપડામાંથી ઉપર ને ઉપર ચડાવે પણ હા. એસી પાડે નહીં. ના એને એ સમાજનો રાજાનો એકો કરીને ફેરવે માં ખરું ખરું માં સાચી વાત છે માં સમજ્યા કે નહીં સમજ્યા સમજ્યા માં ભક્તિનો તાર ભક્તિનો ક્ષાર હા. કશું ખબર નહીં ખરું માં આ તો દીકરાઓ તો ભજન કેટલા કરે છે બોલજો હા ભજનમાં જાય મને હાથ ઊંચો કરો હા માં ભજન કરતા હોય મને હાથ ઊંચો કરો જો હાથ ઊંચો કરે તો રાત્રે ભક્તિમાં હેરાન કરે પછી હા, માં. બેસવા નહીં દઉં ધુનાઈ કરે પછી હા ખરું માં ગારો ભંડાવે તો એ વારો જોડે ચલો ભક્તિ કરો છો ભજન હા, માં. સારું ભજન કરો છો તો ક્યારે કોઈ આ સત્સંગ કરી તો વ્યવસ્થિત થયું ખરું ના ના નહીં થયું ને પ્રોસેસ થયું હોય ને બરાબર. ચમ ભજનમાં કોઈ હારો આવતા ને કે પેલો કે હું ખતરનાક સંત પેલો કે હું ખતરનાક મહાન સંત પેલો કે હું ખતરનાક સંત અને પાછો ગાલી તો મેલે મોટો સવાલ હા. આનું શું થાય કઈ દે કે પછી ઝઘડા સાલ થઈ જાય ભજન છાડ પડી જાય સહી છે, સહી છે. બોલો આપણું જીવવાનું માળો મળે છે આવું માતા. કરવા તમે કોકને ઘેર જાવશો કોકને ઉમરો વટીને જાવશો તો હારું તો વિચારો હા માં હા હે ખરી વાત છે તમારી 2 વખત ધોકા ચમ ખાવ છો ખરી વાત છે માં ના ના હું તો હવે એ જ કરવાની છું જે મારું ખોટું વિચારે ને એને હું અધરો જ કરવાની છું ખરી વાત છે. મારું બરમનું રોજ વિચારે ને એની ઓછોત કાઢવાની ફોડી ખાઈ જવાની છે હા, હા, એની ઓછોત બારી મેલવાની છું ખરું. એને કશું દેખાય ના ચશ્મા આવી જાય નંબર આવી જાય ને એને ઓપરેશન થઈ જાય તો પછી ખાટલા બેઠી બેઠી આમ કરીને જોઈ લે સાચી વાત છે માં આમ કરીને જોઈ લે આ કોણ છે ભાઈ આ કોણ છે આ કોઈ બોલતો નહીં અહીં આવ્યો હતા બોલતો ખરો એમ કે આ મર્યું કશું નહીં તો બોલતો ખરો આ તો તું એમ જ કે હવે સાચી ખરું માં એનાથી ભાઈ સાચી વાત. સંસારનો નિયમ છે જોજો, તમે જેવું કરશો એવું તૈયાર રાખજો સાચી વાત છે માં
બરાબર? ખરું માં. એમાં કોઈ બચાવ આવવાનું નહીં માં. તમારા માતાને કહેજો બચાવ આવે. ના માં, ના, ના. આવશે? ના આવે મારી આગળ તો નહીં આવે. એ ફીકી પડી જાય કે ના માં તું કરો બરાબર કરો અને તો એ જ તાકતી હતી હાચી, હાચી માં. અને તો પાછલી પેઢીઓથી એ જ તાકો છો તો મારવા જ તાકો છો અને તો ઘણું ખોટું કરી નાખ્યું. હાચી, હાચી માં, ખરી વાત. વાત સાચી ને? હાચી, હાચી. એટલે દરેક દીકરાઓને ખાસ સૂચના કે આજે રવિવારનો દિવસ છે. હા માં. રવિવારનો દિવસ હોય એટલે દેવોના જે હજારો કરોડો વર્ષ પહેલાના દેવોના વરદાન છે આ સૃષ્ટિ પર આ ભૂમિ પર હા માં, હા. એ યાદ છે તમને બધાને? યાદ છે નહીં ને? પતી ગયું રોમ રોમ. આ કે બાદ ચો હું તો ચો હોય કશું નહીં, એટમ બિહરી છે, કરવું છે તો કરો ને કે જાઓ ઘેર. હાચી વાત. વાત સાચી ને? હાચી વાત. અને ફરો કોટલી હોટલે સોટલે હાચી વાત છે માં. એટલે આ જે તે ટાઈમે દેવોએ આગળ જે કઈ વરદાન એમના જે વરદાનો છે હે ને રતિભાઈ, આમાં. વરદાન હોય આ સૃષ્ટિ પર શું કાર્ય થવાનું છે, આ સૃષ્ટિ પર યુગો યુગો સુધી તમને યાદ રાખશે, આમાં. પ્રજા યાદ કરશે, બરાબર. પ્રજા એના સેવકો લોકો યાદ કરશે, એવા 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 એમને વરદાનો આલેલા છે બરાબર. ભગવાને. હા માં. ભાઈ ને થોડું ઘણું વાંચો છો કશું? હા માં. મહાભારત કશું? હા માં, હા. ઓમ જોને કોણ વાંચ્યા હોય? ખરું માં. મહાભારત વાંચવાનો ટાઈમ થોડો હોય. ના માં. બીજું મહાભારત તૈયાર જ હોય, હા. જીવતું જાગતું જ મહાભારત થાય છે. એમાં 4 કલાક લઈએ માં, એમાં 4 કલાક લઈએ. હે? મહાભારત વાંચવાની જરૂર છે. હવે તમે ભાઈઓ કુટુંબ ઝઘડા કરે મહાભારત છે, બીજું શું છે એમાં વાંચવાની શું જરૂર પડી? આમાં. ના ના એમાં પાક પડી જાય કે આ મારી ના તારી ના આ જમીન આ તારું, બરાબર? નહીં આલું તો તને ધારિયાથી કાપી નાખે. સાચી વાત. હા હા, ધારિયાથી કાપી નાખે. ના હોય તો તને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ, કોર્ટમાં લઈ જઈ. ના હોય તો રાગે રાગે સોન જમીનમાં નોમ નકલમાં સોનું ગાળ દે પાછો એમ કે. હાચી વાત છે. અરે તારી ભલી થાય, આ તું સોનું ગાળે ને સોનું નીકળી જવાનું છે, એમાં વાર નહીં લાગવાની. જેવું તું ગાલે એવું નીકળી જવાનું નીકળી જાય, નીકળી જાય. હું કામ ગાલવાનું નોમ? હાચી વાત છે. હે તારું એક માટીને એક રોડું નસીબમાં નહીં આ ધરતી નહીં, નહીં પર. માં, નહીં. હે નહીં માં. કોઈ જવાનો છે આજકાલમાં જાય તો મને માતાને કહેજો હું આવીશ જાતે, બરાબર? મારે આલુ છે એને, એની સાથી પર મેં લૂ છે, હાચું માં. બરાબર? પણ મનુષ્ય નહીં લેવા દઉં. હા, જે જાય એને જ આલવું છે, બીજો તો અડે તો એનો વાયરો કાઢ નાખે. મારે એને આલવું છે. હાચી વાત છે માં. તારે હવે જફા જીવો, મોજ શોખથી જીવો, એટલી ખુશીઓથી જીવો. દુઃખનું કામ કરશે. મેં માતાએ કીધું હું મારું કામ કરે. મને સમય આલો, મને સમય આલો. તમામાં. હું કહું છું પણ તમે એવું નહીં કીધું ના બા તારે સમય નહીં વગરનો તું અમને સમય આલ. તમા. અમને ઓળખવા માટે તું સમય આલ, નકર માં તું જતી રહીશ તો લોડ પડશે આગળ. હાચી વાત છે. તારું કોઈ નક્કી નહીં, તાર તો કયું રાજ્ય ને કયું દેહ હોય કોઈ નક્કી એ તો તું તો આવીશું કરમ ધર્મ નિભાન કરમ કરવા માટે તો તું તો પોકી જાવ નક્કી ના કહેવાય. વાત સાચી છે તો પોકી જાવ. હા પાછું બોલો છો તો જો ભાઈ શબ્દ ખોટો નહીં પડતો. બરાબર ને? હા એમ રાજસ્થાન વાળા બેઠા જ છે, તૈયારી કરે જ છે, બરાબર? તમારે લાખોની સંખ્યામાં ડુંગરપુર આખો ડુંગરો લાઈન છે તો હા તો મને ડુંગરો ગદર ગમે. પાવાગઢથી ડુંગરપુર ભાઈ ડુંગરા જ છે તો તમને તો અસલ લાગે. આયાત કર્યું છે ને માર તો આમ તેમ. ખરી વાત છે માં. માર તો ભગવાન જોડે વરદાન આશીર્વાદ લે કે બધાનું સારું કરવું છે. હા, હા, હા. એ જ કરવું છે ને. એ જ માં. પછી દુનિયાનો ગમે તે છેડો હોય માર શું હતો? હા, હા. વાત સાચી ને? સાચી માં. તારે વળી એટલે આવું હોય છે. એટલે આજે રવિવાર છે તો રવિવારની ખાસ સૂચના છે કે તમારા વડવાઓ બાપ દાદાઓ કોઈ કાર્ય કરતા હતા રવિવારનો દાડો યાદ કરો. શું કરતા હતા? યાદ આવે છે? શું કરતા હતા? કોણ રવિવાર આવે ને એટલે હોજે ભલે ગરીબ હોય પણ કરતા હતા ખરા. હા માં, હા. દર રવિવાર. ખરું માં. હા શું માં. કરતા હતા? ઉજાણી યાદ છે કરતા. બધાને? હા માં. શું કરતા હતા? ઉજાણી કરતા માં. હા ઉજવણીઓ કરતા હતા. હા માં. દર રવિવારે બાર બેહે અને દીવો આડી વાતનો કરે. હા માં. બરાબર ને? ખરું માં. પછી એટો ગોઠવે, હા, માં. કપેલી ચડાવો, હું તો કપેલી સેવો નહીં. હા માં, હા. સેવો હતું. અરે રામ, જે હોય હતું પણ ભાવ હતો. હો ભાવ હતો. મારો ભાવ હતો, મને મજા આવી, ભાવ હતો એમનો. ખરું માં. મને લાગણીઓ મને ગમ્યું. હા, માં. બરાબર? અને વડાવ એટલે એમની જોડે માતાઓ અમે સાક્ષાત રહેતી હતી. તમા ખરું માં. બરાબર ને? સાચી. સાક્ષાત રહેતી હતી માતાઓ આના માણસ જોડે. સાચી વાત છે માં. એ ઉજવણીઓ બાર દરેક દીકરાને કરવાનું છે. સાચી વાત છે. ધ્યાન રાખજો. હા માં. 64 જોગણીઓ છીએ અમે, હા માં. 52 વીર છીએ, હા, માં. 84 નું ખાતું છું. હા, માં. બરાબર? હા માં. એમાંય બળીઓ હા માં. બબરીક. હા માં. ધ્યાન રાખજો. હા, માં. બબરીક હાલ બળિયાદેવની માતા કોણ હતી? નાગણેશ્વરી માં. હે કોણ હતું?
નાગણેશ્વરીમાં. નાગણેશ્વરી હતી. નાગણના એમને જન્મ ત્યાંથી લીધો ને એમને? નાગણના પેઠેથી લીધો ને? ચમ બળિયાદેવ નાગણ માતાને ગમતા ને એમને જ પેઠેથી જન્મ લીધો, એમને ચમ ગમ્યું? હે? તમારા એ મારી તો હાપુલ્યું હતું. આગળ ના ના, હાપુલ્યું હતું. હાપુલ્યું હતું. તારે માન નાખવાનું. વાત આધી બધું બધું ટીચી નાખવાનું. સાચી હોનાની વાત કરી. હોનાની વાત છે માં. ના ના, જીવે તો હોદી એને ટીસ કરવાનું, બિચારું છેલ્લે ઠંડુ પડી જાય તારે આમ કહી પછી બારી મેલવાનું. આમાં. અરે તમે એમ જાણતા છો ને, પણ આ સૃષ્ટિ પર પ્રકોપ એનો જ છે. સાચું માં. હોનાની વાત છે મારી. આમાં સમાજ આ સૃષ્ટિ પર પ્રકોપ એનો છે. આમાં. પીઢીઓથી ગુના કર્યા, અવળે કર્યા કરતા આવે છે ને, એટલે નાગણ ને નાગ દેવતા મને કે માં કાળી જોજે આ મારા ગુનામ પડેલો છે, સંડવેલો છે. સાચું માં. ગાદી પર આવે તારે સંડવેલો છે, મારા ગુનામ સંડવેલો આમાં. હા છે. સાચું માં. ના ના, મારા સંડવેલો છે મારા ગુનામો. સારી વાત છે માં. તો બળિયાદેવ મહારાજ કઈક ના કઈક ધ્યાન રાખજો. તમે જેટલા ગુના કર્યા છે, પણ બાપજી બળિયાદેવ એના દીકરા છે. હા માં. એની હા. માં છે. ખરું માં. બરાબર છે? સાચી વાત છે માં. બાપજી બળિયાદેવ કદાચ રાજી થાય તો માતા રાજી થઈ જાય. ખમા ખમા. ખબર પડે શું કહું છું એ? હા માં. સીધે સીધું કામ થાય આમ લાગે વર્ગે કામ થાય. હા માં. ખરું. તમારે કેવું લાગે વર્ગે? ખરું માં. આ આનાથી માનવાનો નહીં, પણ આ આનાથી માનવાનો છે. સાચું માં. એ તો તમને મગજમાં તો આવે છે, બુદ્ધિ ચેલી વાપરો છો ખબર છે મને? હે? ખરું ખરું. હા, તમારે કોઈ પણ વસ્તુ હોય તો આ ગાડી છે દાખલા તરીકે, હું તો જો માર તો બધાને હરખી છું, બધાના હા, હા. માટે બરાબર, પણ તમારે પોકેટ છે હોય હારું મારી આ પેલો ગુંજન સેવક છે ને એને કહીએ તો મારી વાત થાય. હા માં. હા. વાત સાચી ને? અર્જુન ને કહીએ ને તો મારી વાત થાય. હા માં. હોનાની વાત કરી. ભરતને કહીએ તો મારી, રતિભાઈ કહીએ તો મારી વાત થાય. હા, 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 રાજસ્થાન વાળા કઈક મારી વાત થાય, આ મહારાજ કઈક મારી વાત થાય. ખમા મારી. એને મળીએ તો લાગ વર્ગ. સાચી વાત છે. શું કહેવાય? લાગ વર્ગ. હવે હું તો બહુ કાઠી છું, સાચું માં. બરાબર? ખરું માં. ડાયરી કોન્ટેક્ટ કરો તો શોર્ટ લાગે. હા લો લાગે. ખરું માં. સારી વાત છે માં. લાગે. પણ સીધો કરંટ ચોરાઈ અને આવવા દેવાનો હા, હા. એટલે શોર્ટ લાગે નહીં. ના ના, કે પેલો પાવર હાઈ ક્વોલિટી હોય, સાચું. ફોરેન રશિયા થઈ જાય. થઈ જાય થઈ જાય માં. બરાબર ને? સાચી વાત છે. એટલે કોન્ટેક્ટ એમ થાય. હા, એટલે કોન્ટેક્ટ થાય ને તો હા મારી જોડે કોન્ટેક્ટ તો થયો ખરો, બરાબર? હા, માં. એમ તમારે એમ દેવને કોન્ટેક્ટ છે, ખમા માં. બરાબર? હા, માં. તો રોજ રવિવારે ઉજવણીઓ રાખવાનું રાખો. હા, માં. આટલો શીરો બનાવો, આટલી સેવ બનાવો, કઈ ખર્ચા નહીં થવાના તમારા. ના, ના, સાહેબ. કુકડી કુકડીઓ ને કુકડા બકરા બંધ કરી દેજો. હા, આ નહીં હોમો કશું હા, હવા સાચી વાત છે. એટલે કે પાપ કરો તો ભોગ હવાતે રહેજો. એ જ બકરો ને કુકડી બની તમારે ઘેર આવવાની છે. સાચી વાત છે માં. અને માર છે કહેતા નહીં પછી મને, હો? ખરું, મને કહેતા નહીં, ખરું. બરાબર? પછી કહેતા નહીં કે રોજ માર ઘરમાં પડાર્યું ઝૂંપડું બને પણ કશું આવતું મને તો કશું મળતું નહીં. નહીં. ટેન્શન ના લો, એ તો થોડાક તમને પવિત્ર કરવાના છે. સાચું ના. થોડાક નહાવ તો હા માં. ખરું ખરું. તારે તારના જમાનામાં તો બધા નાતા તા હો, મજા આવી ગઈ. હા, હા. વર્ષોથી વાત રાખો, ઉનાળો પડ્યો, તાપ લાગ્યો, સાચી વાત છે. થોડાક નાજો હો, પવિત્ર થજો. એ તો છોટા નાખો છો, સાચું માં. નાખવા પડે. ના પડે પડે માં. કદાચ કંઈક કરી તો છોટા સાચી વાત છે. નાખવા પડે. બરાબર ને? દર રવિવારે ઉજવણી કરવાનું છે હવે બધાને. હા માં. કેટલા કાઢશે, કેટલા કરવાના છે? હા માં. જોઉં છું, ના માં. જોઉં છું. હું કઈ ભૂલી નહીં પડી, સાચી કે હું અજોડી નહીં. ખરું માં. તમે વાગડી ઉછી કરીને અને પછી કહેતા ને કે ઉજવણી એમ ના ચાલુ થઈ ના જાય. ના 100% કરશું માં. બરાબર? જેમ એ મારે તમને એટલા માટે કરાવવું છે કે આનું કંઈક તમારા ઘરમાં જે દુઃખ હોય ને હા માં. એનું સમાધાન થઈ ખમા જાય. ખમા માં. સાચી વાત છે માં. હું એટલા માટે કોશિશ કરાવું છું તમને. હા, ખરું. ઉજવણીઓ કરવાનું કારણે અને દરેક બધા દીકરા દીકરીઓને જો ઘરે દીકરાઓને તાવ આવતો હોય, નાનો છોરો વધારે તાવ રહેતો હા, હા. રહેન તાવ હા, હા. રોજ તાવ રહેશે, ખરું. તાવની સમસ્યા રહેશે ને, હા, હા. તો દરેક આસન પોથરી દેવાનું, દીવો કરી દેવાનો. હા. બળિયા દેવ, જોગણી માતા, કાળકા માતા, તમારી કુળદેવી, બધા દેવો, ધરતી માતા, બધા પ્રાર્થના કરવાના. બોલજો જેટલું ફાવે હા, હા. તમારા પિતૃઓનું હોત બોલજો. હા, હા. દાદા તમે બધા ભેગા થાવ. હા. આજે ઈચ્છા થઈ કે અમે પ્રાર્થના કરીએ છીએ. હા, હા. આજ રવિવાર છે, કઈ કદાચ ગમે તેટલા ગુના થયા હોય, માફ કરજો. હે, અમારી ભૂલ થઈ ગઈ, તમારી કોઈ નહીં થઈ હોય તો એના માટે અમે માફી માંગીએ હા, 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 હા. છીએ. ત્યારે પાંચ જણા કાંઈ બેઠા ખરા ઘરના, હા. ચોરો બી ના રહેવું જોઈએ. હા માં. મારું ખાસ સૂચના છે, આટલું ચોરું હોય ને તો એને બિહાર દેજો આસણી હા માં. ખરું માં. પછી એ બાર ફરન તમે કરો ને તો સમજી લેજો કશું સારું નહીં થાય. હા માં માં. ખરી વાત છે. બરાબર? દેવને તો દરેક હરખા છે એટલે દરેક જોઈએ. સાચી વાત છે માં. બરાબર ને? ખરું. બે આડા જાય ને બે સીધા જાય તો દેવ નારાજ થાય ને. ના, આડા માં, થાય. માં, માં. બરાબર? ખરું. એટલે દરેક ઉજવણીઓ કરો તો બાર ખાસ સૂચના છે. હા માં. આ કામ કરજો, પાણી ચડાવજો, સુખડી
અર્જુન આમાં. ખીર આમાં. ચોકડી માતાને ખીર કાળકા બધા દેવને ખીર જમાડજો. આમાં. સુખડી પૂર્વ છે આપણા ઘરના વડીલ હોય કાળ ભૈરવ દાદા જે હોય આમાં. હે વસ્તી ગમે તે હોય સમસોરના દેવ હોય આયા હોય આમાં. આવજો. તમે દીકરીઓની ખાસ સૂચના દીકરાઓને આમાં. કોકનું મૃત્યુ થાય છે આમાં. મૃત્યુ થાય છે ને આમાં. બધા બારવાળા હોભરે છે ને આમાં. બારવાળા હોભરે છે કે અવાજ આવ્યો જોરથી બોલો તો થાય ને કે પછી વાત કપાય છે થી અંદરથી જ વાત થવા હોય આમાં. બાર અવાજ આવે છે હા એમ કોકનું મૃત્યુ થાય છે આમાં. ભૂલમાં દીકરાઓ શમશાનમાં જાય છે આમાં. આ સાંભળી લેજો આમાં. આ તમે ઘોર ગાલ લઈને આવો છો ને કોકની પારકી એટલા માટે કહું છું આ. આમાં. હા. તમે હું ભૂલો કરો છો એ. બરોબર. જોજો ત્યાં જાય ને એટલે કશું શરમ હાયા બધું તોડી નાખે પેલો તો એમ કે મરી ગયો અરે ભાઈ એ તો મરી ગયો હવે એ તો પતી ગયું એનું બનાવો આમાં. ત્યાં આત્માઓ ત્યાં કહેવાય ને તો તૈયાર છે આમાં. ત્યાં આત્માઓ તૈયાર છે પ્રેત આત્માઓ આમાં. એનું શું બરાબર આમાં. તો જાય છે તો દીકરાઓ શું કામ કરે છે ખબર મસાલો ગહાશે ખચક પચક ઘરમાં. કાંઈ નહીં ખાવા તો નહીં વિમલ ખાય ખચક પચક ખાવા તો નહીં પિસ્ટોલ પીવે બીડી પીવે ખચક પચક ખાવા તો નહીં આમાં. તો પેલો નવરો છે પેલો ઓહાને ઓહાને પછી બીડી ના આ તમે નાખો ના તો ઓહાને ના આવે એમ લાગે આવે માં. હે આવે માં. સો ના આવે એમ લાગે આવે માં. ત્યાં દીકરાઓને ટેવ પડી ગઈ પોટલી ખિસ્સામાં ગાળી લઈને જવાનું સમસણમાં આમાં. અને ત્યાં આગળ વાંઠા બેહીને બાવરી વાંઠા પછી પેલી ગોળવાની કે બારવાનું કશું ખરખું કરવાનું આમાં. તો એ ભૂલ નહીં કરતો બોલે છે માં. હે? સાચી વાત છે. પછી આખા ઘરને ભોગવવું પડે છે સાચી વાત છે માં. વાત સાચી ને ખરો ખરો માં. બરાબર ને બહુ પછી દીકરીઓને ખાસ સૂચના જ્યાં પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ તમને જ્યાંથી એ અર્થી છૂટે તમારાથી એટલે અર્થી છૂટે એટલે જગ્યા ગેપ પડી જાય છે તમે આ બાજુ ને એ એમ નીકળી જાય છે આમાં. બરાબર ને ખરો માં. તો એ જગ્યાએ જઈને બહુ રડવાનું પણ નહીં ધ્યાન રાખજો આમાં. દીકરીઓને ખાસ સૂચના તમામાં. બરાબર રડવાનું પણ નહીં કારણ કે ત્યાં ઝોપડી ચુડવેલ જોગણી કાળકા બધા બેઠા હોય આમાં. ખમા ખમામાં. સાચી વાત છે. બરાબર ને અને ચુડવેલ તો ખાસ હે ખમામાં. ઝોપડી માતા ચુડવેલ તો ખાસ ખાસ ખમામાં. બરાબર ને સાચી વાત છે. એ જગ્યાએ તમે રડશો એટલે પાછળ થઈ જશે સાચી વાત છે માં. હવે એ દુઃખ તમને હાથમાં આવવાનું નહીં માં. નહીં આ પેઢીની જન્મારોની હાથમાં હા, આવે. બરાબર એટલે રડવાની જરૂર નહીં ત્યાં આગળ જીન ખાલી હે અર્થી જાય ને તો આમ કરવાનું આમ જો શીખાડું તમને હા, ના હા. આવડતું હોય તો બરાબર પછી આ એ કૂટવાનું ઓછું કરો હવે તો. આમાં ખરી વાત છે. જીવતા જીવતા કશું શરીરને ધડીક ધડીક નહીં કર્યું માર્યા પછી ધડીક ધડીક આમાં સાચી વાત ધડીક છે. ધડીક ખરું. એક કામ કરો ના હોય તો મરી ગયો ઝાડ પરથી ઉપરથી તમે પડો તમે હોય ને જતા રહો એટલે વાત થાય પૂરી બરાબર ને સાચું. એટલે એકબીજાને કોઈ કોઈ રડવા રહે અરે એ સંસારનું સુખ ચાહે દુઃખ ભોગવીને નીકળી ગયો નીકળી ગયા માં. સાચો ખમામાં. તમે રહ્યા છો ને હા, માં. પ્રાર્થના કરો ભગવાન માતાજી એમને સુખી રાખજો હે એમને સુખી રાખજો એમની આત્માને શાંતિ આપજો આવું કહેવાય કે ના કહેવાય હે કહેવાય. માથો જોડવાની શું જરૂર છે હા, માં. તો આગળ પેલી રસ્તામાં બેહી રહ્યો છે ઝોપડી માતા અને બધા કેટલો બધો બેઠો છે સાચી વાત છે. વીર ને આ ને તે મોટો મોટો ખાતું છે એ વહન થઈ જશે થઈ જાય માં. લાઈને આ તો આ ગમીજી ઘેર જવા દે સાચી વાત છે. બરાબર ને રામ આજે ગમીજી મને ઘેર જવા દો આને આમાં. હા ઘેર જવા દે બરાબર અને પછી ધૂણવા દે બરાબર ડાસો ફાડવા દે ઊંઘવા દે બરાબર મૈડવા દે બરાબર સાચો માં. થાય 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 માં. 100% માં. એનો કઈ રીતના વારસો પછી ના નહીં મળે માં. મેલવા કઈ રીતના જાઓ કોઈની તાકાત નહીં. ભૂવાની જરૂર પડે ભૂવાની જરૂર પડે ને મોટું મોટું તૈયાર કરીને મેલવા જો સાચી વાત છે હે માં. આખી જિંદગી એમ ના જાય જેને ભૂલ કરીએ ભોગવે ભોગવે માં. અને જાતે જિંદગી આવે ને તો જતું રહે જાઓ સાચો માં. તમારા મનનો વેમ ખાલી કાઢ નાખજો તઈ જઈને કે હવે કશું હોય તો ભૂલ હોય તો માફ કરજો એમ કરીને પાછા નહીં આવજો હા માં. હા. હાથમાં કશું લેતા તો ભાડું લેતા જવાનું રૂપિયો ચવાનું હે હા. રતિભાઈ રૂપિયો ચવાનું જે કાળા તલને હાથમાં લઈ જામ કરીને આમ કરીને એ માફ કરજો કદાચ ભૂલ થઈ ગયો તેમ કરીને નહીં આવતા પતિજી હા માં. ખમા. ખરી વાત છે. આટલી જ વાર લાગે સાચી વાત છે માં. એ આટલી જ વાર લાગે સમજે કે નહીં હા માં. તમે ઝઘડા કરો તો એકબીજાને માફી નહીં માંગતા માં કરો. અને જો સુધી માફ થાય તો સુધી શું થાય માફ ના થાય તો સુધી હા માં. શું થાય મોટી જ રે માં. ચો સુધી એમ માં તો બોલે થાય. હા એમ તારે આવું જ છે દેવને તારે સાચી વાત છે માં. જરા સુધરી જજો સમજી જજો હું કહું છું એ. આવું કોઈ માતા કહેવાની નહીં વિસ્તારમાં ઉડી ઉતરવાની નહીં આટલું બધી હા, માં. બરાબર બાકી દરેક દેવને મને ખબર છે કે એને વારવા ચમચમ ને સ્થાન કઈ રીતના આલવું હોય સાચી માં. બરાબર ને ખરું માં. એના માટે તમારે શાંતિ રાખવી પડશે ખરું માં. ઝરપત રાખવી પડશે તમારા મનને
હા, માં. એને જાણીને બોધી રાખવું પડશે નાહી ના પડે ઘડીએ ઘડીએ હા, માં, માં. બેઠી હશે ને તો કોકને કદાચ ઉછાળ્યાથી ટોટિયા થતા થાય, 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 માં. છોકરા દીકરાઓને સાચી વાત છે મારી જલ્દી ઉતાવળ કરજે ને ઘેર વહારાત થાળો કાઢો કોમ છે પછી મારે ગાડી નીકળે નહીં ને બરાબર ને ગાડી હાડી જાય ને ઘરનો પડશે તો શાંતિ રાખ ગોળે તો કે જતો રહે બરોબર માં. દીકરાઓને ધીરે અંદર લઈ લો એ અંદર આવતા રહો ખાલી